હેલો દોસ્તો, કેમ છો? હું છું હાર્દિક. તમે જોઈ રહ્યા છો કિંગેક્સ કેપિટલ. હવે આજે આપણે વાત કરીશું બેંક નિફ્ટીના લેવલ કેવી રીતે કાઢવા. અને આપણે હવે આજથી એક સિરીઝ પર ચાલુ કરીશું કે ડેલી બેંક નિફ્ટીના આપણે લેવલ કાઢીશું કે કયા લેવલથી આપણે બાય ઓન ડીપ છીએ, કયા લેવલથી આપણે સેલ ઓન રાઇઝ છીએ. બરાબર, એક બેઝિક આટલા લેવલ આપણને ખબર પડી જાય ને તો ઇન્ટ્રાડેમાં આપણો વ્યૂ થોડો ક્લિયર થઈ જાય. તો ચલો સ્ટાર્ટ કરીએ, બહુ વધારે ટાઈમ નહીં બગાડું તમારો. તો લેવલ કાઢવા માટે આપણે લાસ્ટ પ્રીવિયસ 2 ડે એના હાઈ લો આપણે માર્ક કરવાના છે. સૌથી પહેલાં પ્રીવિયસ 2 ડે, તો પ્રીવિયસ 2 ડેમાં આપણે આવે છે 20 માર્ચ અને 19 માર્ચ. તો 20 માર્ચ અને 19 માર્ચના આપણે સૌથી પહેલાં તો માર્ક કરીશું હાઈ અને લો. તો આ થઈ ગયો પ્રીવિયસ 2 ડે હાયર હાઈ અને લોઅર લો. પ્રીવિયસ 2 ડે હાયર હાઈ અને આ થઈ ગયા પ્રીવિયસ 2 ડે લોઅર લો. બરાબર, આ લેવલ જે નીકળી ગયા આપણે કમ્પ્લીટલી. બરાબર, હવે આ લેવલમાં આપણે છે ને અહીંયા બફર એડ કરીશું કે ઘણીવાર માર્કેટ ટ્રેપ કરતું હોય કે થોડી ઘણી વીક કાઢીને પછી ત્યાંથી રિવર્સલ પ્લે કરે. તો એના માટે આપણે છે ને અરાઉન્ડ 0.15% બફર રાખીશું, જે બી એનો હાઈ અને લો હશે એની અંદર. બરાબર છે, અપ સાઇડમાં પ્લસ કરીશું, ડાઉન સાઇડમાં 0.15% માઇનસ કરીશું. એટલું બફર રાખીશું આપણે કે એટલીસ્ટ એટલો બફર ઝોન રાખીશું કે એની ઉપર જશે પછી જ આપણે એન્ટ્રી ટ્રિગર કરીશું. તો થઈ ગયું 2 ડે હાયર હાઈ અને 2 ડે લો માર્ક કરે અને બફર એડ કરીએ આપણે. સૌથી પહેલાં આપણે રિયલમાં આપણા પ્રાઇસ કાઢીશું એક્ઝેક્ટલી. આ ખાલી પહેલાં બેઝિક કોન્સેપ્ટ બતાવું છું તમને. 2 ડે હાયર હાઈ, 2 ડે લોઅર લો. બરાબર, બફર કાઢી લીધા. હવે માર્કેટમાં આ લેવલની ઉપર જ્યાં બી માર્કેટ હશે આપણે કરીશું બાય ઓન ડીપ, અને આ લેવલમાં ગમે ત્યાં માર્કેટ નીચે હશે આપણે કરીશું સેલ ઓન રાઇઝ. બરાબર, આટલી વસ્તુ ખાલી સમજી લો સૌથી પહેલાં. પછી કયા ટાર્ગેટ, કેટલા ટાર્ગેટ રહેશે, કયા સ્ટોપ લોસ રહેશે, એ બધું બી આમાં આવી જશે. પણ એક માર્કેટનો તમારે ક્લિયર કટ વ્યૂ જોઈએ. હવે અહીંયા સૌથી પહેલાં આ બહુ મોટી રેન્જ થઈ ગઈ છે માર્કેટ. આની વચ્ચે માર્કેટ હાઈલી વોલેટાઇલ રહેશે. એટલે સજેશન એવું છે કે આની રેન્જની અંદર માર્કેટ જ્યાં સુધી અપડાઉન થયા કરે ત્યાં સુધી ખાલી ઓનલી ને ઓનલી સ્મોલ ટ્રેડ, સ્મોલ ક્વોન્ટિટી. બરાબર, સ્મોલ ટ્રેડ, સ્મોલ ક્વોન્ટિટી. બહુ મોટા ટાર્ગેટનો વેઇટ નહીં કરીએ. મોટો ટાર્ગેટ આપણો ક્યારે આવશે કે જ્યારે આ હાયર હાઈ લોઅર લો માર્ક કરીને એક સાઈડની મૂવમેન્ટ આપે. બરાબર, આ જ રીતનો સિનારીઓ અહીંયા બેસ્ટ હતો. બરાબર, ડે 1 ડે 2 બરાબર બ્રેકડાઉન કર્યું પછી જુઓ કેવડો મોટો ટાર્ગેટ આવ્યો છે. હવે આખા 1 2 3 4 5 6 7 બરાબર આટલા દિવસોમાં સેલ ઓન રાઇઝ માર્કેટ હતું. જ્યારે બી માર્કેટે હાઈ બનાવ્યો ત્યાંથી સેલ આવ્યો, હાઈ બનાવ્યો સેલ આવ્યો, હાઈ બનાવ્યો સેલ આવ્યો, હાઈ બનાવ્યો સેલ આવ્યો, હાઈ બનાવ્યો સેલ આવ્યો. બરાબર છે, હવે એક સસ્ટેન લેવલે માર્કેટ આવીને ઊભું રહ્યું છે. અરાઉન્ડ 5% આજુબાજુનું ડાઉન સાઈડમાં મૂવમેન્ટ આપી દીધી છે. બરાબર છે, તો આ આવતીકાલનો ગેમ પ્લાન થઈ ગયો. તો આવતીકાલનો એક્ઝેક્ટલી લેવલ આપણે કાઢવા હોય તો શું કરીશું અને એના કયા ટાર્ગેટ, કયા સ્ટોપ લોસ રહેશે એ બી તમને આપી દઉં છું. તો અહીંયા આપણે માર્ક કરી લઈએ. સૌથી પહેલાંનો હાઈ કેટલો છે એ ઉપર દેખાશે 46655.55. એક હોરિઝોન્ટલ લાઈન આપણે અહીંયા લઈ લઈએ. પહેલાં હોરિઝોન્ટલ લઈ લઈએ. લો માર્ક કરી લીધો. બરાબર છે, હવે અહીંયા આપણે 0.15% બફરની વાત કરી હતી. હવે એ બફર તમે ના લેવું હોય કદાચ તો સીધા ફ્લેટ 70-80 પોઈન્ટ્સ પ્લસ તમે કરી શકો છો. બરાબર, તો આપણે એક્ઝેક્ટલી કાઉન્ટ કરવું હોય 46655 પ્લસ 0.15%.
તો 46725 કોર્ડિનેટ સેટ કરી દઈએ આપણે 4 સેકન્ડ 46725 46725 20 ઓકે આ આપણી આવી ગઈ બાય એન્ટ્રી અને આપણે અહીંયા બાય એન્ટ્રી 46725 થઈ ગયું આપણી બાય એન્ટ્રી કમ્પ્લીટલી. હવે આની ઉપર જ્યારે માર્કેટ રહેશે કમ્પ્લીટલી આ લેવલની ઉપર માર્કેટ રહેશે ત્યારે આપણે કરીશું, જ્યારે જ્યારે ડીપ બનાવે ત્યારે તમે બાય કરી શકો. એવરી ડીપમાં આપણે બાય પ્લે કરી શકીએ, બાયવાળો ટ્રેડ લઈ શકીએ. તો થઈ જશે બાય ઓન ડીપ. ડીપમાં હંમેશા બાય કરીશું. હવે ડાઉન સાઈડના લેવલની વાત કરીએ. ડાઉન સાઈડનું લેવલ છે 45828. એક્ઝેક્ટલી આપણે એને લઈ લઈએ 45828 માઇનસ 0.15%. 45759 45760ની આજુબાજુ આવે છે. કોર્ડિનેટ સેટ કરી દઈએ 45760 45760 કોર્ડિનેટ સેટ કરી દીધા. આ લેવલ થઈ ગયું આપણું સેલની એન્ટ્રી આપણી બની ગઈ. અહીંયા સેલ એન્ટ્રી થઈ ગઈ 45760. બરાબર, આનો કલર કરી દઈએ આપણે રેડ કલર, કારણ કે સેલ એન્ટ્રી છે એટલે રેડ કલર રાખીએ. ટ્રેડિંગને એકદમ સિમ્પલ બનાવી દઈશું આપણે. થોડા દિવસ ફોલો કરજો, ખરેખર એકદમ સિમ્પલ થઈ જશે ટ્રેડિંગ. ટ્રેડિંગ બહુ કોમ્પ્લેક્સ બનાવવાની વસ્તુ છે જ નહીં. બરાબર. હવે જ્યારે માર્કેટ આ લેવલની નીચે હશે આવતીકાલે એકાદ દિવસ પછી બી, ત્યારે આપણે સેલ ઓન રાઇઝ પ્લે કરીશું. એવરી રાઇઝ ઉપર આપણે સેલ કરીશું. બરાબર છે. મોટો ટાર્ગેટ મળે તો મોટો લઈશું, નકર નાના ટાર્ગેટ બી લઈ શકીએ. એક આપણો ડાયરેક્શન ક્લિયર થઈ ગઈ, ડાઉન સાઈડ, અહીંયા અપ સાઈડ. બરાબર છે, આટલી ખબર પડી ગઈ. હવે અને વચ્ચેથી કાઢવું પડશે. હવે ટાર્ગેટ શું હશે આપણો? ટાર્ગેટ અને સ્ટોપ લોસ. બરાબર. ટાર્ગેટમાં આ લેવલથી આપણે નાના ટાર્ગેટ લઈ શકીએ. ડિપેન્ડ્સ તમે કેટલા લોટથી ટ્રેડ કરો છો. તમે ઓછા લોટથી ટ્રેડ કરતા હોય તો મોટો ટાર્ગેટ લેવો પડે. વધારે લોટ હોય તો તમે નાના વન સ્ટેપ, 2 સ્ટેપ, 3 સ્ટેપ એવી રીતે ટાર્ગેટ 1 2 3 એક કોલોટ તમે બુક કરવો હોય તો કરી શકો. બરાબર. હવે ટાર્ગેટ આપણે કાઢીશું +1.5%. બરાબર. આ ટાર્ગેટ છે ફ્યુચરમાં ટ્રેડિંગ કરવા માટે. બરાબર. અને સેલ સાઈડમાં છે -1.5%. બરાબર છે. આ ટાર્ગેટ છે ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરવા માટે. હવે જે લોકો ઓપ્શનમાં ટ્રેડ કરતા હોય છે, બરાબર, એમને આની ઉપર બાય એન્ટ્રી બને તો એમનો ટાર્ગેટ છે 150 to 200 પોઈન્ટ્સ. બરાબર. કારણ કે ઓપ્શન બાય કર્યો હોય તો બહુ વેટ ના કરાય.
બરાબર, પ્રીમિયમ ડીકે થાય એના માટે થઈને. અને સેલ એન્ટ્રી હોય, બરાબર, તો એના માટે બી રહેશે 150 to 200 પોઈન્ટ ઇન ઓપ્શન, બરાબર. સ્પોટના ચાર્ટની વાત નથી, ઓપ્શનના ચાર્ટની વાત છે. ઓપ્શનમાં આટલો ટાર્ગેટની વાત છે. હવે ફ્યુચરમાં જે ટ્રેડ કરતા હશે એના માટે અહીંયા બાય એન્ટ્રી બને તેનો સ્ટોપ લોસ આ હશે, સેલ એન્ટ્રી રાખવાનો, અને સેલ એન્ટ્રી બને તો સ્ટોપ લોસ બાય એન્ટ્રી રાખવાનો. ફ્યુચરવાળા માટે ઓબ્વિયસલી મોટો સ્ટોપ લોસ છે થોડો, બરાબર છે, પણ એ ના રાખવો હોય તો તમે 1.5% રાખી શકો, અહીંયા પ્લસ 1.5% રાખી શકો, બરાબર. સ્ટોપ લોસ હંમેશા જેન્યુન હોવો જોઈએ, સ્મોલ નહીં, બરાબર. સ્મોલ સ્ટોપ લોસ તમે ગમે એટલા રાખશો, ટચ થઈ જશે દર વખતે તો સ્ટ્રાઇક રેટ ઘટી જશે તમારી, બરાબર. રિસ્ક રિવોર્ડ આખો બગડી જશે. એના કરતાં બેટર છે જેન્યુન સ્ટોપ લોસ રાખો કે ત્યાં સુધી માર્કેટને જવામાં ખરેખર માર્કેટને તકલીફ પડે. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે અહીંયા 2 ડે લોના નીચે અહીંયા સેલ એન્ટ્રી બની, બરાબર છે. હવે એનો સ્ટોપ લોસ અહીંયા છે 2 ડે હાઈનો. અહીંયા માર્કેટે ટ્રાય કરી ઉપર જવાની, બરાબર, ઘણી બધી ટ્રાય કરી, પણ અહીંયા સુધી પહોંચ્યું નહીં. અહીંયા સ્ટોપ લોસ હતો. એકદમ પેશન્સલી વેટ કર્યો, બરાબર છે, મોટો ટાર્ગેટ મળ્યો અહીંયા. હવે અહીંયા નાનો એવો સ્ટોપ લોસ લઈને બેઠા હોય તો આ હિટ થઈ જાય, આટલી મોટી રેલી મિસ થઈ જાય. જે ફ્યુચરમાં ટ્રેડિંગ કરતા એના માટે. ઓપ્શનવાળા માટે ઘણા બધો ચાન્સ હોય, કદાચ અહીંયા નાનો સ્ટોપ લોસ લઈ લીધો હોય તો અહીંયા ફરીવાર એવી ઓપોર્ચ્યુનિટી મળે. પણ હા, જ્યારે જો અહીંયા પાછું ફરી 2 ડે લો કર્યો, અહીંયા ટાર્ગેટ આવ્યો, અહીંયા 2 ડે, અહીંયા નાનો ટાર્ગેટ આવ્યો ઓપ્શનવાળા માટે. આ ડે 1 ડે 2, ડે 1 ડે 2, બરાબર છે, ફરી અહીંયા નાનો ટાર્ગેટ આવ્યો, ડે 1 ડે 2, અહીંયા બી નાનો ટાર્ગેટ આપ્યો. તો ઓબ્વિયસ મતલબ સિમ્પલી 150 થી 200 પોઈન્ટ ઓપ્શનમાં, બરાબર, રેન્જ બ્રેકઆઉટ થાય 2 ડે લોઅર 2 ડે હાયર હાઈ તો ઇઝીલી મળી જતા હોય છે. બહુ વધારે સ્ક્યુરિયસ હોય અને જલ્દી ફાસ્ટ ટ્રેડ લેવો હોય તો પ્રીવિયસ ડે પ્રીવિયસ હાઈને બી માર્ક કરીને લઈ શકે. એ સ્ટ્રેટેજી આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ તમને કે પ્રીવિયસ ડે અને પ્રીવિયસ ડે હાઈ અને લો ઉપર કેવી રીતે ટ્રેડ બને છે, બરાબર છે. એમાં પ્રીવિયસ ડે હાઈ પર બાય એન્ટ્રી, પ્રીવિયસ ડે લો ઉપર સેલ એન્ટ્રી, આ બંનેના ટ્રેપ સેટઅપ, આ બધી સ્ટ્રેટેજીઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં બી તમને શીખવાડીશ. અત્યારે આપણે ખાલી 2 ડે હાયર હાઈ 2 ડે લોઅર લો ઉપર આવતીકાલના, બરાબર, 21 માર્ચના આ હતા લેવલ, બરાબર. તો આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આવતીકાલના. ટ્રાય કરીશું કે ડેલી લેવલ આપી શકો એના માટે, ઠીક છે. વિડીયોમાં કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. આવજો, મળીએ.